नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। પ્રણામ। આ વિડીયો દ્વારા કોઈકને સમાધિની સાધના કરાવવાની હોય અથવા તો અંતિમ નિર્યામણા કરાવવી હોય અથવા તો કોઈકની અત્યંત રોગી અથવા તો પીડાદાયી એવી અવસ્થા રહેલી હોય એની અંદર એને સમાધિ કઈ રીતે પમાડવી, એને અંતિમ નિર્યામણા કઈ રીતે કરાવવી વગેરે આપણે જાણવાના છીએ। અંતિમ સમયમાં જીવની સમાધિ ટકી રહે એના માટે આપણે દરેક સંભવ પ્રયાસો કરવા જોઈએ। એના માટે ગુરુ ભગવંતોના મુખેથી નિર્યામણા કરાવાય તે શ્રેષ્ઠ છે। પણ બાયચાન્સ કોઈ ક્ષેત્રમાં ગુરુ ભગવંતની હાજરી ન હોય, ગુરુ ભગવંતોનો યોગ નહીં મળેલું હોય તો એવા સિચ્યુએશનમાં જીવના અંતિમ ક્ષણોમાં સમાધિ ટકાવીને એનો પ્રભાવ સુધરી શકે એના માટે આપણે નિર્યામણા કરાવવા જવાનું છે। અને એ અંતિમ નિર્યામણા કે સમાધિની સાધના છે તે આ પુસ્તકના આધારે આપણે કરાવવા માટેના ઇન્સ્ટ્રક્શન આપવાના છીએ। તો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા તો શાસ્ત્રકાર ભગવંતોએ સમાધિ મરણના 10 અધિકારો બતાવ્યા છે। તે આ પ્રમાણે છે। આપણે જ્યારે કોઈકને નિર્યામણા કરાવવા માટે જતા હોઈએ તો આ 10 પોઈન્ટ કવર કરવા જોઈએ। એ પણ આ ઓર્ડરની અંદર કરવામાં આવે તો શ્રેષ્ઠ છે। એમાં પહેલાં તો એ યાદ રાખવાનું બહુ આવશ્યક છે કે જે પણ દર્દી હોય અથવા તો જેમનો અંતિમ સમય પાસે આવી ગયેલો હોય એવો કોઈક જીવ છે, એને જ્યારે આપણે નિર્યામણા કરાવવા જઈએ તો ત્યાં એમની સાથે કઠોર વ્યવહાર નહીં કરવું। એ પોતાની રોગી અવસ્થાની અંદર કોઈક વ્યાધિઓ કે શારીરિક પીડાઓથી ત્રસ્ત રહેલા હોય તો એવી શક્યતા છે કે તેઓ ક્રોધમાં આવીને રૌદ્ર ધ્યાનમાં આવી જાય અને કંઈક આવા તેવા શબ્દો આપણને કહી દે તો પણ આપણને આપણો પિત્તો ગુમાવવાનો નથી, બહુ ક્ષમતા ધારીને આ પ્રક્રિયા કરાવવાની છે। અને સાથે સાથે તેમની પીડાકારક અવસ્થાની અંદર તેમને આર્ત ધ્યાન નહીં થાય એના ઉપર તેઓ કંટ્રોલ મેળવી લે, ધર્મ ધ્યાનમાં લાગી જાય એવો પ્રયત્ન આપણો હોવો જોઈએ। એમાં ફર્સ્ટ પોઈન્ટ એ છે કે તેમને નાના બાળકની જેમ ટ્રીટ કરવું। નાના બાળક સાથે આપણે કઈ રીતે વાત કરતા હોઈએ, મીઠું મીઠું બોલીએ, સમજાવવાના ટોનમાં ને એવી રીતે બોલીએ, એકદમ સારી રીતે, એ રીતે આપણને બોલવાનું છે। ઓર્ડરિંગ જેવો ટોન નહીં હોવું જોઈએ, ન તો મજાક મસ્કરી એવું, અને બહુ કઠોર પણ નહીં હોવું જોઈએ। એ ખાસ લક્ષમાં રાખવાનું। આપણે જોઈએ હવે શાસ્ત્રકાર ભગવંતોએ એ પ્રમાણે જણાવ્યું છે કે જો આપણું મરણ સમાધિમય હોય તો આપણી પરભવે સદગતિ થવાની શક્યતા બહુ વધી જાય છે। અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો જેનું મરણ સમાધિપૂર્વક થયેલું હોય એની સદગતિ થયેલી આપણે સમજી શકીએ મોટા ભાગે, આ પ્રમાણે કહ્યું છે। એટલે એના હિસાબે એ બહુ જરૂરી છે કે કોઈનું પર મરણ સમાધિપૂર્વકનું થાય। આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં ડૂબીને કોઈ મૃત્યુ પામે તો એ મોટે ભાગે દુર્ગતિમાં જાય છે। અને જો આપણા નિમિત્તે કોઈક જીવ દુર્ગતિમાં જતો અટકીને સદગતિ તરફ વળી જાય, એનો મૃત્યુ સમાધિમય થાય અથવા તો એની રોગી કે પીડિત અવસ્થાની અંદર તેમને સમાધિ ટકાવવાનું રાહ મળે તો એનાથી શ્રેષ્ઠ બીજું શું હોઈ શકે। અને આપણે જો કોઈકને સમાધિ માટે સહાયક બનશું તો આપણને પણ સમાધિ મળી શકશે। હવે જોઈએ કે શાસ્ત્રકાર ભગવંતોએ સમાધિ મરણના 10 અધિકાર કયા બતાવ્યા છે તે। સૌથી પહેલો 4 શરણ સ્વીકાર, પછી સર્વ જીવ રાશિ સાથે ક્ષમાપના, 18 પાપસ્થાનક ઓસિરાવવા, અતિચારોની આલોચના, વ્રત ઉચ્ચારણ, દુષ્કૃત નિંદા,
સુકૃત અનુમોદના, આત્માને શુભ ભાવનાઓથી ભાવિત કરવું, સાગારી કંશનનો સ્વીકાર અને છેલ્લો નમસ્કાર મહામંત્રનો સ્મરણ. આ રીતે સમાધિ મરણના 10 અધિકારો બતાવ્યા છે. આપણે જો આ ઓર્ડર ફોલો કરીને કરીએ તો વધારે સારી રીતે થઈ શકે. એના હિસાબે આપણે આ જોઈ રહ્યા છીએ. હવે અલગ અલગ પ્રકારે આપણે જોશું. જ્યારે કોઈક એકદમ ભયંકર આપત્તિમાં હોય અથવા તો અંતિમ શ્વાસો એના ચાલી રહ્યા હોય ત્યારે તાત્કાલિક અત્યંત શોર્ટમાં નિર્યામણા કઈ રીતે કરાવવી તે આપણે જોશું. પછી એનાથી કંઈક લાંબુ પણ તો પણ શોર્ટ એવો શોર્ટમાં નિર્યામણા કરાવવી હોય તો કઈ રીતે કરાવાય. પછી આના કરતાં થોડું ડિટેલમાં નિર્યામણા કરાવવી હોય તો એ કઈ રીતે કરાય. પછી જો સંપૂર્ણ વિગતવાર નિર્યામણા કરાવવી હોય એકદમ ડિટેલમાં 1, 2, 3, 4 કે વધારે દિવસો સુધી તો પછી સંપૂર્ણ પુસ્તિકા. એમાં સૌથી પહેલા આ જોઈએ ભયંકર આપત્તિ વખતે તાત્કાલિક અત્યંત શોર્ટમાં નિર્યામણા કઈ રીતે કરાવી. એના માટે આપણે જે બુક બતાડી એનો પેજ નંબર 4 ઉપર બતાવેલ છે તો એ આપણે જોઈએ. આ બુકનો પેજ નંબર 4. આ બુકનો PDF વર્ઝનને ડાઉનલોડ કરવાનો લિંક આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર અને પિન્ડ કમેન્ટની અંદર પણ મૂકી દઈશું. દેવગુરુ પાસેથી આ બુકનો સંકલન કરવાનો લાભ આપણને મળેલું છે. તો સૌથી પહેલા આ જોઈએ ભયંકર આપત્તિ વખતે તાત્કાલિક અત્યંત શોર્ટમાં નિર્યામણા કરાવવા પેજ નંબર 4 ઉપર આવી જવું. તો આપણે પેજ નંબર 4 ઉપર આવીએ. આ રહ્યું ભયંકર આપત્તિ વખતે લખેલું છે. આને થોડુંક ઝૂમ ઇન કરીએ છીએ. કોઈક ભયંકર આપત્તિની અંદર હોય એમના અંતિમ શ્વાસો ગણી રહ્યો હોય ત્યારે બહુ બધું આપણે બોલીએ તો 10 અધિકારમાંથી કેટલાક થાય અને કેટલાક છૂટી જાય. એના કરતાં અત્યંત શોર્ટમાં કોઈકને કરાવવું હોય તો આ પ્રમાણે કરાવી શકે. ત્યારે એમને એ કહેવું કે હું જે બોલું છું તે આપ જો વચનથી બોલી શકો તો સારું, નહીં તો મનમાં પણ ધારણ કરજો. જો એક્ટિવલી કોઈક રિએક્શન આપે તો શ્રેષ્ઠ છે, પણ આપણને બહારથી પણ તેમની પ્રતિક્રિયા નહીં જણાય કે નહીં દેખાતી હોય તો પણ એમનું જીવ જો હોય ત્યાં તો એનો સબકોન્શિયસ માઇન્ડ છે, એમના આત્મા છે, એ બધું અંદરથી સાંભળતું હોય. એટલે એમ નહીં સમજવાનું કે તે રિએક્શન નથી આપી રહ્યા તો પછી કંઈ ફાયદો નથી આ બધું નિર્યામણા કરવાનો, એમ નહીં. તો એ રીતે કહીને પછી એમની પાસે હાથ જોડાવીને એમ કહેવરાવવું જ્યાં સુધી આ ઉપસર્ગ અથવા તો પીડા કે વેદના દૂર ન થાય ત્યાં સુધી મારે ચારે આહારનો ત્યાગ. એમ કહીને સાગારી કંશન સ્વીકારાવવું એમની પાસે. આ રીતે કહીને આહાર શરીર ઉપથી પચક્ખું પાપ 18, મરણ આવે તો વોસીરે, જીવું તો આગાર. અને આ પચખાણ બોલી લેવાનું. એમને હાથ જોડાવીને અપાવી દેવાનું. જો તેઓ પચખામી ને વોસીરામી બોલે તો સારું, અથવા તો તેઓ મનમાં પણ બોલે તો પણ ચાલે. ધારણા અભિગ્રહ પચખાઈ અનથાણા ભોગેણમ સહસાગારેણમ મહત્તરાગારેણમ સવ્વ સમાહી વત્તિયાગારેણમ વોસીરઈ. હવે બીજું આટલું પણ કહેવરાવી દેવાનું. મને અરિયંત સિદ્ધ સાધુ જૈન ધર્મનું શરણ છે. હું કરેલા બધા પાપોનો મિચ્છામી દુક્કડમ માંગુ છું. હું સર્વ જીવોના સર્વ સુકૃતોની અનુમોદના કરું છું. હું બધા જીવો સાથે ક્ષમાપના કરું છું. હું બધા પ્રત્યેની મમતા અને આસક્તિનો ત્યાગ કરું છું. બધા જીવો મારા મિત્ર છે. હું બધાનો મિત્ર છું. દુકાન, ફેક્ટરી, ઘરમાં વસાવેલા બધા સાધનોને હું વોસીરાવું છું. આની અંદર આપણે હજી એડ કરી શકીએ કે અનાદિકાળમાં કરેલા અનંત ભવોમાં બાંધેલા સ્નેહ સંબંધો, વસ્તુ, વ્યક્તિ, પરિવાર, પૂતગલ વગેરે ઉપર જે પણ મમતા, આસક્તિ ને મારાપણાના ભાવો છે તે બધાને વોસીરાવું છું. એ એડ કરી લેવાનું. અને એના બાદ જો આ પીડામાં મારું મૃત્યુ થાય તો આગલા ભાવમાં શ્રી સિમંદર સ્વામી પાસે 8 વર્ષની ઉંમરે દીક્ષા લેવાની ભાવના રાખું છું. અને જો ધર્મના પ્રભાવે બચી ગયો
તો હવે પૂરી જિંદગી ધર્મમય વિતાવીશ, આ રીતે કહેવરાવવું. હાથ જોડીને આ બધું બોલાવ્યા પછી એમને નવકાર મંત્રનું રટણ કરવાનું કહી દેવું. મનમાં નવકાર જો તે નહીં બોલી શકતા હોય તો નમો અરિયંતાણમનું રટણ અથવા તો અરિયંત અરિયંતનું પણ જાપ ચાલે, અથવા તો વીર વીર કે તેમના ગામના કે ક્ષેત્રના જે મૂળનાયક ભગવાન હોય, આદિશ્વર ભગવાન હોય, અજીતનાથ ભગવાન વગેરે કોઈ પણ એવા અરિયંત ભગવાનના નામનું રટણ કરવા માટે કહી દેવું. આટલું હતું તાત્કાલિક અત્યંત શોર્ટમાં નિર્યામણા કરાવવાનું પ્રક્રિયા. હવે બીજું જોઈએ, આ શોર્ટમાં નિર્યામણા કરાવવા. આ પહેલા કરતા થોડુંક વધારે છે એમાં, એ જોઈએ હવે. આપણી બુકમાં પેજ નંબર 3 ઉપર પોઈન્ટ નંબર 1 થી 10 અને પછી પેજ નંબર 4 પ્રમાણે પચ્ચખાણ એ રીતે છે, તે જોઈ લઈએ. આ છે આપણો પેજ નંબર 3. એને ઝૂમ ઇન કરીએ. અહીંયા આપણે આ જોઈ શકીએ છીએ. એની અંદર પોઈન્ટ નંબર 1 to 10 બધા કરાવવાના છે. આ 4 શરણનો સ્વીકાર કરાવવો. 4 શરણ કયા છે તે આપણે જાણ્યા. અરિયંત ભગવંત, સિદ્ધ ભગવંત, સાધુ ભગવંત અને કેવલી પ્રરૂપિત એવો ધર્મ એટલે જૈન ધર્મ. એ 4 શરણ સ્વીકાર કરાવવા. પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આ પંચાચારમાં જે કંઈ ન્યૂન આચરણ કે અનાચરણ કે વિપરીત આચરણ કે અતિચાર થયા હોય તે બધાનું મિચ્છામી દુક્કડમ દેવડાવવું. સામાન્યથી પણ અને જે કંઈ વિશેષ યાદ આવે તેવું પણ. પછી અરિયંત ભગવાનથી કરીને નિગોદ સુધીના તમામ જીવોની આશાતના કે વિરાધનાનું મિચ્છામી દુક્કડમ દેવરાવવું. ચતુર્વિધ સંઘ સાથે ક્ષમાપના કરાવવી. ઘરની દરેક વ્યક્તિ સાથે અને જેની સાથે સંબંધ બગડ્યા હોય તેઓને વિશેષથી યાદ કરીને ક્ષમાપના કરાવવી. આ થઈ ગયો. પછી 18 પાપસ્થાનકના આસેવનનું મિચ્છામી દુક્કડમ અપાવવું. એના બાદ જીવનમાં કરેલા તપ, જપ, સુપાત્ર દાન, વૈયાવજ તેમજ શત્રુંજય તીર્થ, ગિરનાર આદિ તીર્થોની યાત્રા કરી હોય, જીન પ્રતિમા, જીન ચૈત્ય, જીનાગમ, ચતુર્વિધ સંઘ એ 7 ક્ષેત્રો વગેરેમાં સુકૃતો કર્યા હોય, અથવા તો ઇન શોર્ટ જીન વચન મુજબ જે પણ સુકૃત કહેવાય એ જે પણ કર્યા હોય કે કરાવ્યા હોય એ બધાની અનુમોદના કરાવવી. એના બાદ 12 વ્રત અથવા તો યથાયોગ્ય વ્રતો ઉચ્ચરાવવા અને લીધેલા વ્રતો ફરી યાદ કરાવવા. પછી પરિવાર, સંપત્તિ, મિલકત, દુકાન વગેરે દરેક પૂતગલોની મમતાનું વિસર્જન વોસીરે 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 કરીને કરાવવું. આની અંદર આપણે હજી એડ કરી શકીએ કે અનાદિકાળમાં કરેલા અનંત ભવોમાં બાંધેલા સ્નેહ સંબંધો, વસ્તુ, વ્યક્તિ, પરિવાર, પૂતગલ વગેરે ઉપર જે પણ મમતા, આસક્તિ ને મારાપણાના ભાવો છે તે બધાને વોસીરાવું છું. એના બાદ હવે પછીના એટલે આવતા ભાવમાં શ્રી સિમંદર સ્વામી પાસે 8 વર્ષની વયમાં દીક્ષા લઈ મારા આત્માનું કલ્યાણ કરવું એવા શુભ સંકલ્પો કરાવવા. પરિવારના સભ્યો દ્વારા એમના એટલે જેમને નિર્યામણા કરાવી રહ્યા છીએ એ, તો એમના નિમિત્તે દાનશીલ, તપ, ભાવ, સ્વાધ્યાય વગેરે અંગે યથાશક્ય સુકૃતો કરીશું એવા ઘોષણા પણ કરાવવી અને એમને અનુમોદના કરવાની પ્રેરણા કરવી, તથા એમની મિલકતમાંથી પણ એમની જે જે ઈચ્છા હોય તે સ્થાનમાં સદવ્યયનું વચન અપાવવું. જો આ રીતે ભવિષ્યમાં એમના નામેથી કરેલા સુકૃતોની અનુમોદના હમણાં જ કરાવી દીધી તો એમની ગેરહાજરીમાં પણ જે પણ સુકૃતો કરાવાશે એ બધાનું પુણ્ય એમની પાસે પહોંચતું જશે, એટલે આ પણ કરાવવું. પછી શ્રી નવકાર મહામંત્રના અખંડ જાપ કે ધૂન ચાલુ રાખવા. વચ્ચે વચ્ચે મધુર કંઠે ભાવસભર સ્તવન સજ્જાયો પણ સંભળાવવાના, એમના અર્થો બતાવવા. અને વચવચમાં સાંભળો છો ને, સાવધાન છો ને વગેરે કહીને સાવધ કરવા. એવી ઘણી પોસિબિલિટી છે કે તેઓ અત્યંત વેદનામાં હોય અથવા તો એમની કોઈક દવા એવી ચાલુ હોય જેના કારણે તેઓ સેમી કોન્શિયસનેસની અંદર હોય, તો એવા ટાઈમમાં સાંભળો છો, સાવધાન છો વગેરે એવા મધુર અવાજમાં કહેવા. એમ તેમને ઝાટકેથી હલાવી નહીં દેવાનું, એ ધ્યાનમાં રાખવું. આ રીતે કરી દીધું. એના બાદ પેજ નંબર 4 ઉપર અહીંયા આપેલું છે
એમની પાસે હાથ જોડાવીને આ રીતે બોલાવડાવવું: આહાર શરીર ઉપધી પચખ્ખું પાપ 18, મરણ આવે તો વોસીરે જીવું તો આગાર. આમ કહીને પછી એમને પચ્ચખાણ આપી દેવું. ધારણા અભિગ્રહ પચ્ચખાઈ અનથણા ભોગણમ સહસાગારણમ મત્રાગારણમ સવસમય વત્યાગારણમ વોસીરઈ. આમ આપણે આ જોયો કે શોર્ટમાં નિર્યામણા કઈ રીતે કરાવાય. પછી થોડું ડિટેલમાં નિર્યામણા કરાવવી હોય તો આપણા બુકના પેજ નંબર 7 થી કરીને પેજ નંબર 13 સુધી એમાં અહીંયા આપણે બતાવી રહ્યા છે સ્લાઇડ્સમાં. એ રીતે જોઈને વચવચમાં તે બુક તરફ આપણે જશું. એટલે અહીંયા બતાવે છે અહીં નીચે આપેલ મુજબ. તો થોડું ડિટેલમાં નિર્યામણા કરાવવી હોય તો કઈ રીતે કરાવી તે આપણે હમણાં હવે જોઈ રહ્યા છીએ. સૌથી પહેલા તો નવકાર મહામંત્ર સંભળાવવું. આપણે ત્યાં જઈએ અને તરત જ ઇન્સ્ટ્રક્શન બધાને આપી દેવાના. એમના પરિવારજનો હોય બધાને કહી દેવાનું કે હમણાં હવે રડવાનું વગેરે કાર્ય નહીં કરવું અને તેઓ લાગણીમાં ખેંચાય એવી કોઈ પણ વાતો નહીં કરવાની. કે જો આ આવ્યું છે, જો આ બેન આવ્યા, જો આ પોત્રી આવી, જો આ પોત્રો આવે વગેરે આવું કઈ નહીં બોલવાનું. કારણ હવે કેવું છે, એમનું અંતિમ સમય આવી ગયેલું હોય ત્યારે એમને આ ભાવના બધા જ સંબંધોને વોસીરાવવાના છે, કટ ઓફ કરવાના છે. એમની સાથે મમતા નથી રાખવાની, આસક્તિ નથી રાખવાની. અને જો સમજો બાય ચાન્સ એમના અંતિમ ક્ષણોની અંદર ફેમિલીના કોઈક સાથે એમની આસક્તિના ભાવો રહી ગયા અને ત્યારે જ તેમનું આયુષ્યનું બંધ જો થઈ ગયું તો પછી દેવશર્મા બ્રાહ્મણની જેમ એમની દુર્ગતિ પણ થઈ શકે છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમના પરિવારજનોને ખાસ ઇન્સ્ટ્રક્શન આપવા, એડવાઇસ આપવી કે કોઈ પણ એમને લાગણીમાં ખેંચવાનો પ્રયાસ નહીં કરે એમ. હવે આ જોઈએ. સૌથી પહેલા ત્યાં પહોંચીને એક નવકાર મહામંત્ર સંભળાવવું. હવે અહીંયા સૌથી પહેલા નવકાર મહામંત્ર આપણે શા માટે સંભળાવીએ છીએ? કારણ સર્વ દ્રવ્ય મંગલોથી શ્રેષ્ઠ હોય છે ભાવમંગલ, અને બધા જ ભાવમંગલોમાં સર્વશ્રેષ્ઠ છે નવકાર મહામંત્ર. એના હિસાબે આ નવકાર મંત્ર આપણે સંભળાવી દઈએ તો શ્રેષ્ઠ છે. જો માત્ર નવકાર મહામંત્ર સાંભળતા પણ કોઈકનું મૃત્યુ થઈ ગયું હોય તો પણ એની સદગતિ થઈ શકે છે. એટલે સૌથી પહેલા નવકાર મહામંત્ર સંભળાવવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આગળ આપણે જે પણ જોયા એ બધામાં એમ સેમ સમજવાનું કે ત્યાં પહોંચીને સૌથી પહેલા નવકાર મહામંત્ર સંભળાવવું 1. એના બાદ 10 અધિકારો સ્ટાર્ટ કરવા. હવે 4 શરણ સ્વીકાર. એમાં આ રીતે બોલવું: ચત્તારી શરણમ પવજ્જામી, અરિહંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામી. અહીંયા 4 શરણ શા માટે સ્વીકાર્યા? કારણ શાસ્ત્રકાર ભગવંતો બતાવે છે કે આ 4 ગતિમય સંસારમાં જીવનો કોઈ પણ શરણ નથી બની શકતો. જો કોઈ શરણ બની શકે તો માત્ર આ 4 છે. કયા કયા? તો અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, સાધુ ભગવંતો, એટલે એમાં સાધુ સાધુજી ભગવંત સમજી લેવાના, અને કેવલી ભગવંતો દ્વારા પ્રરૂપે તેવો ધર્મ એટલે જૈન ધર્મ. આ માત્ર 4 શરણો છે સંસારમાં, આના સિવાય બીજો કોઈ નથી. એટલે આ 4 શરણ આપણને સ્વીકાર કરાવવાના. આ થઈ ગયો 4 શરણાનો સ્વીકાર, પહેલો અધિકાર. પછી બીજો અધિકાર જે છે સર્વ જીવરાશિ સાથે ક્ષમાપના. આ જીવરાશિ સૂત્ર જો આપણને આવડતું હોય તો સારું, નહીં તો જો કોઈકને નહીં આવડતું હોય તો માત્ર એટલું બોલી દેવામાં આવે: એકેન્દ્ર બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર પંચેન્દ્રિય. અથવા તો 4 ગતિના જીવો જેવા કે દેવ, મનુષ્ય, તિર્યંચો અને નારકી, એ બધા કે જે 84 લાખ જીવાયોની અંદર ભમી રહ્યા છે, એ બધાને જો મેં દુહવ્યો હોય, દુહવાવ્યો હોય, દુહવતા પ્રત્યે અનુમોદ્યો હોય તે સવ્યું મને વચને કાયા કરી મિચ્છામી દુક્કડમ. જો નિર્યામણા કરાવવા જતા કોઈ ભાગશાળીને જીવરાશિ સૂત્ર નહીં આવડતું હોય તો માત્ર આટલું બોલી લે તો પણ ચાલે. અને બાય ચાન્સ જો આપણને સમય ઓછું જણાતું હોય તો પણ આપણે શોર્ટમાં કહી દઈશું તો પણ ચાલે. સર્વ જીવરાશિ સાથે ક્ષમાપના કરીને જીવ અત્યંત હળવો બની જાય છે. જો એક વખત ક્ષમાપના કરી લીધી તો પછી
બધા જીવો સાથે મૈત્રીના ભાવો આવી શકે છે, એટલે ક્ષમાપના કરી. આમ આ હતો બીજો અધિકાર, સર્વ જીવરાશિ સાથે ક્ષમાપના. પછી 18 પાપસ્થાનક ઓસિરાવવા, આ છે ત્રીજો અધિકાર. એની અંદર 18 પાપસ્થાનક સૂત્ર આ પ્રમાણે બોલી લેવું આખું. આ 18 પાપસ્થાનક સૂત્રની અંદર શું આવે છે? 18 એવા કારણો જેના દ્વારા પાપનો બંધ થાય છે, એને ઓસિરાવી દેવામાં આવે તો પછી પાપનો બંધ ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ. એના હિસાબે આ 18 પાપસ્થાનક ઓસિરાવવાના માટે બતાવ્યો છે. આમાં આપણને એમ જો ફાવે તો એમ પણ કહી શકાય, એક એક માત્ર કહીએ પહેલે પ્રાણાતિપાત, અને એના ઉપર અમુક કંઈક આપણે એક્સપ્લેનેશન કરીએ, અથવા તો આવી સિચ્યુએશન. એક્ઝામ્પલ માટે પહેલે પ્રાણાતિપાત, એના ઉપર આપણે એમ કહી શકીએ કે કોઈ પણ જીવની હિંસા કરી હોય, કરાવી હોય કે અનુમોદી હોય, એનું મિચ્છામી દુક્કડમ, આટલું. કારણ પ્રાણાતિપાતનો મિનિંગ શું છે? હિંસા. પછી બીજે મૃષાવાદ વગેરે. આ બોલતા બોલતા એક એક ઉપર આપણે 1-2 લાઈન કહી શકીએ, જો સમય હોય તો. નહીં તો માત્ર આ 18 પાપસ્થાનક સૂત્ર કહી દેવાનું. પછી અતિચાર આલોચના, આની અંદર જે પણ અતિચાર લાગેલા હોય એની આલોચના કરવાની છે. એમાં સમ્યક્ત્વ, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, પ્રાણાતિપાત, વિરમણ વગેરે વ્રતોમાં લાગેલા અતિચારની આલોચના. આ પુસ્તકના પેજ નંબર 7 ઉપર બતાવ્યો છે, પોઈન્ટ નંબર 1. તે આપણે જોઈએ. આ છે પેજ નંબર 7, એનો પોઈન્ટ નંબર 1, અતિચાર આલોચના. આમાં સારી રીતે બતાવ્યું છે, એ આપણે વાંચી લઈએ તો પણ ચાલે. અહીંયા સુધી થઈ ગયું અતિચાર આલોચના. આમાં શું શું આવ્યું? સમ્યક્તમાં લાગેલા અતિચાર ને દર્શનાચાર રિલેટેડ અતિચારની ક્ષમાપના, જ્ઞાનાચાર વિશે, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર વિશે, પછી પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી અથવા તો અદત્તાદાન, પછી આ મૈથુન રિલેટેડ એટલે શીલ વ્રતમાં અતિચાર, પરિગ્રહ પરિમાણ ન કર્યું હોય વગેરે એટલે પરિગ્રહ પરિમાણ વ્રત રિલેટેડ અતિચારો, એનો મિચ્છામી દુક્કડમ થઈ ગયો. પછી એના સિવાય આ ભવમાં કે પરભવમાં કે ભવોભવમાં આવા જે કોઈ પણ પાપ કર્યા હોય, કરાવ્યા હોય, અનુમોદ્યા હોય, તે સવે અરિયન ભગવાન, સિદ્ધ ભગવાન અને આત્મની સાક્ષીએ મિચ્છામી દુક્કડમ કરું છું. આ રીતે આ થઈ ગયો અતિચાર આલોચના. એના બાદ વ્રત ઉચ્ચારણ. આની અંદર અલગ અલગ એવા વ્રતો ઉચ્ચરાવવા. સૌથી પહેલા સમ્યક્ત્વ વ્રત. આપણા પુસ્તકના પેજ નંબર 5 ઉપર સંથારા પોરીસીની ગાથા નંબર 11 છે. ગાથા નંબર 11 બોલવી અને એનો અર્થ કહેવું, એ આપણે જોઈએ. પેજ નંબર 5, ગાથા નંબર 11 આ રહી. આ ગાથા બોલીને એનો અર્થ સંભળાવવું આ રીતે. અરિહંતો મહદેવો જાવજ્જીવમ સુસાહુણો ગુરુણો જીણપન્નત્તમ તત્તમ ઇય સમત્તમ મયે ગહિયમ. આ જો ફાવે તો 3 વખત બોલો. આનો અર્થ થાય છે, યાવત જીવ, અરિયંત ભગવંત અને સિદ્ધ ભગવંત એ જ મારા દેવ છે. સુસાધુ ભગવંત એટલે કે પંચમહાવ્રતધારી સંવિઘ્ન આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ સાધુજી ભગવંતો એ જ મારા ગુરુ છે. તથા જીનેશ્વર ભગવંતે બતાવેલા તત્વો જ સાચા તત્વો છે. આવું સમ્યક્ત્વ મેં ગ્રહણ કર્યું છે. આટલું બોલી દેવાનું. આ થઈ ગયો સમ્યક્ત્વ વ્રત. પછી અહિંસા એટલે કે પ્રાણાતિપાત વિરમણ વ્રત. આની અંદર એ પ્રમાણે બોલાવડાવવું. હાલતા ચાલતા નિરપરાધી જીવોને મારવાની બુદ્ધિથી મારીશ નહીં. પછી જૂઠ ત્યાગ અથવા તો મૃષાવાદ વિરમણ વ્રત. ખોટું નહીં બોલીશ. ચોરી ત્યાગ કે અદત્તાદાન વિરમણ વ્રત. માલિકની રજા વગર પારકી વસ્તુ નહીં લઈશ. શીલ વ્રત અથવા તો અબ્રહ્મવર્જન વ્રત. મનુષ્ય, તિર્યંચ, દેવ સંબંધી મૈથુનનો ત્યાગ. પરિગ્રહ પરિમાણ વ્રત. આમાં કપડાં વગેરે અમુક વસ્તુઓ એમની પાસે ધારણા કરાવવી. એક્ઝામ્પલ માટે 2 જોડી કપડાં,
તકીઓ, ગાદલો વગેરે જે એટલું માત્ર થોડીક અમુક જે વસ્તુઓ છે એટલા પ્રમાણની વસ્તુઓના સિવાયની બાકી બધી વસ્તુઓ, પરિવાર, ઘર, ઘરેણાં, સંપત્તિ, જમીન, મકાન, દુકાન, ફેક્ટરી વગેરે સર્વ મિલકતનો અને તેના ઉપરની મમતા, મૂર્છા, આસક્તિનો ત્યાગ. પછી દિશા પરિમાણ, એમાં 10 દિશાઓમાં અમુક કિલોમીટર સિવાય ગમન આગમનનો ત્યાગ. અહીંયા અમુક કિલોમીટર શા માટે કહ્યું? સમજો કે કોઈકને હોસ્પિટલ લઈ જવા હોય, રિપોર્ટ કઢાવવા વગેરે જે કાંઈ એવી હોય પોસિબિલિટી, તો એટલા અમુક માત્ર કિલોમીટર સિવાય બાકી જવા આવવાનું ત્યાગ. એટલું જ દિશા પરિમાણ વ્રત. પછી ભોગોપભોગ વિરમણ વ્રત, એની અંદર ભોગ અને ઉપભોગની અમુક વસ્તુઓ સિવાયનો ત્યાગ. અભક્ષ્ય અનંતકાયનો ત્યાગ. 14 નિયમ ધારવા, એમાં 14 નિયમની અંદર સચિત કેટલા, દ્રવ્ય કેટલા, વિગય કઈ ટોટલ 10 વિગયો છે, એમાંથી તો 4 મહાવિગય છે. મધ, માખણ, માંસ, મદિરા, એનો તો આજીવન ત્યાગ જ હોય. એના સિવાયની 6 વિગયો છે, દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડા વિગય. એમાં જે પણ એમને ધારવું હોય એ. પછી પગરખા, તંબોલ, વસ્ત્ર સૂંઘવાનું વગેરે જે પણ છે એ 14 નિયમો ધારણ કરાવવા. પછી અનર્થદંડ વિરમણ, એમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનથી પ્રેરિત એવી બધી જ મનની, વચનની અને કાયાની પ્રવૃત્તિઓનો ત્યાગ એ છે. અને ટીવી, નેટફ્લિક્સ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ વગેરે જે પણ હોય એ બધું જોઈને નકામો ટાઈમપાસ નહીં કરીશ એવો. પછી હિંસાના સાધનો એટલે કે અધિકરણો એ કોઈને પણ નહીં આપીશ, તેમજ પાપ કાર્યનો ઉપદેશ નહીં આપીશ. આટલું પ્રમાણો જે છે તે અનર્થદંડ વિરમણ વ્રતની અંદર આવી જાય છે. પછી સામાયિક, આમાં રાગ કે દ્વેષ નહીં કરીશ અને ક્ષમતા રાખીશ. એટલું માત્ર કરીએ તો પણ આની અંદર આવી શકે છે. આમ આપણે જે 12 વ્રત લઈએ છીએ એમાં આટલા સામાયિક કરીશ એ બધું હોય છે, પણ અહીંયા આ પર્ટિક્યુલર જે પર્સન છે તે એના અંતિમ ક્ષણોની અંદર છે, એટલે એને સામાયિક કરાવવા આપણે બેસાડી નહીં શકીએ. પણ સામાયિક કરવા પાછળ જે મેઇન મોટિવ છે એ આ છે, ક્ષમતા આવે એ સામાયિકનો રિઝલ્ટ છે. તો આપણને એમને રાગ કે દ્વેષ નહીં કરીશ, ક્ષમતા રાખીશ એવી ધારણા આની અંદર કરાવી શકીએ. પછી ભવના પૂતગલ ઓસીરાવવા, આ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. આ ભાવના તો જે પણ વસ્તુ, વ્યક્તિ, પરિવાર છે એના ઉપરથી તો મોહ, મમતા, આસક્તિ, મૂર્છાનો ત્યાગ કરાવવું જ છે. આ ભાવના મળેલ શરીર ઉપરથી પણ રાગ, આસક્તિ, મમતા, મૂર્છાનો ત્યાગ કરાવવું જ છે. પણ અનાદિકાળમાં જીવ અનંતા ભવો કરીને આવ્યો છે, એની અંદર અનંતા એવા આત્માઓ સાથે રિલેશન બાંધ્યા, અનંતા એવા પૂતગલો ઉપર મોહ, મમતા, મૂર્છા, આસક્તિ વગેરેના ભાવો કરીને આવ્યો છે. અને એ બધાને વોસીરાવ્યા નથી, એટલે એ બધાની સાથે એનું કનેક્શન હજી પણ રહેલું છે. એના હિસાબે એ છોડેલા એવા શરીરો દ્વારા જે પણ હિંસા વગેરે પાપો થતા હોય એ બધાના પાપ જીવને હમણાં પણ લાગી રહ્યો છે. અને એ ઓસીરાવશે નહીં ત્યાર સુધી એ પાપોનો ઇન્કમ ચાલુ જ રહેશે. એટલે આ બહુ જરૂરી છે. ભવના પૂતગલ ઓસીરાવવા, એ આપણે પેજ નંબર 8 પર પોઈન્ટ નંબર 2 જોઈએ. આ રહ્યો 8 નંબર પેજ ઉપર પોઈન્ટ નંબર 2, એની અંદર અહીંયાથી અનાદિકાળમાં મારા આત્મા વડે અનંતા ભવો કરાયા છે. તે ભવોમાં ધારણ કરેલા અનંતા શરીરો અને તે ભવોમાં કરેલા પરિગ્રહને, બધા પૂતગલોને હું વોસીરાવું છું. તે ભવોમાં મળેલા વસ્તુ, વ્યક્તિ ઉપર અને પોતાના શરીર ઉપરના મમત્વ ભાવને અને આસક્તિને હું વોસીરાવું છું. હવે તેમની સાથે મારું કોઈ જાતનું જોડાણ નથી. બસ આટલું બોલાવડાવવું એમની પાસે. આના પછી આટલા વ્રતો જે આપણે ધારણ કરાવ્યા એનું પચખાણ એમને આ રીતે આપી દેવાના. દેશાવગાસીયમ ઉવભોગમ પરિભોગમ પચક્ખાઈ, ધારણા અભિગ્રહ પચક્ખાઈ, અનથણા ભોગણમ સહસાગારણમ મહત્તરાગારણમ સવ્વ સમાહી વત્તિયાગારણમ વોસીરઈ. તેમને ફાવતું હોય તો મુખેથી બોલે, નહીં તો માનસિક રીતે પણ પચક્ખામી અને વોસીરામી બોલાવી દેવાનું. પછી
છઠ્ઠો અધિકાર છે દુષ્કૃત નિંદા. એ પેજ નંબર 8 પર પોઈન્ટ નંબર 6. આ છે પોઈન્ટ નંબર 6, દુષ્કૃત નિંદા. આમાં અરિયંત ભગવંતો, સિદ્ધ ભગવંતો, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સાધુ સાધ્વીજીઓ તેમજ મોક્ષ માર્ગમાં રહેલા ગુણીજનો, માતા પિતા, ચતુર્વિધ સંઘથી માંડીને નિગોદના જીવો સુધીની તમામ જીવોની સાથે રાગથી, દ્વેષથી, મોહથી આ ભવ કે અન્ય ભવો વિશે જે કંઈ વિપરીત આચરણ કર્યું હોય, કરાવ્યું હોય, અનુમોદ્યું હોય, જે દુષ્કૃત કાર્ય કર્યા હોય તે મારા પાપો મિથ્યા થાવ, મિથ્યા થાવ. આ પ્રમાણે કહીને દુષ્કૃત નિંદા કરાવવાનું. અને આ પણ કહેવું, છૌ મથ્થો મૂઢમણો કિત્તિયામિત્તમ ચ સંભરઈ જીવો જમ જમ ન સંભરામી મિચ્છામી દુક્કડમ તસ્સ. આનો મિનિંગ થાય છે કે અજ્ઞાનવાળો છદ્મસ્થ એવો જીવ કેટલું યાદ કરી શકે? જે પાપો મને યાદ નથી આવી રહ્યા એ બધાનું પણ મિચ્છામી દુક્કડમ આપું છું. આટલું માત્ર કહેવામાં આવે તો ઘણા પ્રયત્ન કરવા પછી પણ જે પાપ યાદ નહીં આવેલા હોય એનું પણ અહીંયા મિચ્છામી દુક્કડમ અપાઈ જાય છે અને એના દ્વારા દુષ્કૃત નિંદા થઈ જાય છે. એના બાદ સુકૃત અનુમોદના. એ પેજ નંબર 8 ઉપર પોઈન્ટ નંબર 7. આ જ છે. આ 7મા નંબરના પોઈન્ટ સુકૃત અનુમોદનાના અધિકારમાં આપણને એમ કહેવડાવવું, આ ભાવની અંદર અથવા તો અનાદિકાળમાં કરેલા અનંતા ભવોની અંદર દેવગુરુ પસાએ જે પણ સુકૃતો કર્યા હોય, કરાવ્યા હોય કે અનુમોદ્યા હોય તે બધાની હું ભારોભાર અનુમોદના કરું છું. પછી આ કહેવડાવવું, અનાદિકાળમાં અનંતા આત્માઓએ જીનાજ્ઞાપૂર્વકની વૃત્તિપૂર્વક જે પણ શુભ પ્રવૃત્તિઓ કરી હતી કે કરાવી હતી, કરે છે કે કરાવે છે અને આગળ કરવાના છે કે કરાવવાના છે એ બધાના સુકૃતોની હું અનુમોદના કરું છું. આની અંદર બહુ બધું આવી ગયું છે. જેટલા પણ પોસિબલ સુકૃતો હોય આ વિશ્વમાં, ત્રણેય કાળના બધા જ સુકૃતોની અનુમોદના માત્ર આટલાની અંદર આવી ગયું. તો આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના બાદ આમાં અરિહંત પરમાત્માની અતિચાર વગરની આજ્ઞાનો પાલક આરાધક બનું. અનેક આત્માઓએ જે સુકૃતો કર્યા છે એ બધાની અનુમોદના કરીએ. પછી દુર્લભ એવો મનુષ્ય ભવ, જીનવાણી શ્રવણ, જીનવાણી ઉપર શ્રદ્ધા, સંયમ કે વીરતી જે મને આ ભવે મળ્યું તેની ભારોભાર અનુમોદના કરું છું અને એ મને ભવ મળે એવું ઈચ્છું છું એમ કહેવડાવવું. એના બાદ આત્માને શુભ ભાવનાઓથી ભાવિત કરવું. આમાં તે પર્ટિક્યુલર પર્સનને એ પ્રમાણે કહેવું કે આપ આ પ્રમાણે ભાવો કે અનંતા અરિહંત ભગવંતો અને અનંતા સિદ્ધ ભગવંતોની અસીમ કૃપા સતત મારા ઉપર વરસી રહી છે, જેનાથી મારા કર્મો નાશ પામી રહ્યા છે. અને એના બાદ એમને કરવા કહેવાનું કે તેઓ આંખો બંધ કરે અને એમ કલ્પના કરે કે જેમ કે સાક્ષાત અરિહંત ભગવંત આપણી સામે રહેલા છે અને એમના આંખોથી અમીરસની ધાર આપણા ઉપર વરસી રહી છે. આપણા કર્મો દૂર થઈ રહ્યા છે, આપણા આત્માના ગુણો પ્રગટી રહ્યા છે, દોષો દૂર થઈ રહ્યા છે. એ બધું કલ્પના કરવા માટે કહેવું. પછી આવતા ભવમાં સિમંદર સ્વામી પાસે જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાનને મોક્ષ મેળવવાની ભાવના કરાવવી. આવતા ભવે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી પાસે જન્મ લેવાનું છે, ત્યાં એમના હાથે દીક્ષા ગ્રહણ કરવી છે અને કેવળ જ્ઞાન પામીને મોક્ષ પામવું છે એવી ભાવના ભાવાવી. એના બાદ બુકના પેજ નંબર 9 ઉપર આવીએ. આ છે પેજ નંબર 9. એના ઉપર અહીંયા આપણે પોઈન્ટ નંબર 8 જોઈ શકીએ છીએ, શુભ ભાવનાઓ ભાવવી. મોટે ભાગેની જેટલી પણ પોસિબલ એવી શુભ ભાવનાઓ હોઈ શકે તે લગભગ આની અંદર આપણે નોટ ડાઉન કરવા ટ્રાય કરેલ છે. ઘણું બધું લખેલ છે. આ બધું આપણે બોલતા જવાનું અને એમને કહેવું કે હું જે બોલું છું એ પ્રમાણે આપ પણ બોલજો અથવા તો ધારણ કરજો. આ રીતે કહીને પછી આખું અહીંયાથી કરીને બોલતા જવાનું. આમાં
ધારવા યોગ્ય એવી 12 ભાવનાઓ પણ કવર કરેલી છે. આ તો પેજ નંબર 9. પેજ નંબર 10 ઉપર પણ આ કન્ટિન્યુએશનમાં છે. 10મા પેજ ઉપર પણ છે બધું, એ પણ બોલી લેવાનું. બોલતા બોલતા 10 નંબર પેજ અહીંયા સુધી, એના બાદ 11મા પેજ ઉપર અહીંયા સુધી છે. આટલું બોલીને એમને સંભળાવી દેવાનું. એના બાદ 12 ભાવનાઓ ભાવવી. અહીંયા પાછું શા માટે લખ્યું છે એમ આપણને થશે. આમ તો આપણે બુકના પેજ નંબર 9, 10, 11 ઉપર જોઈ લીધું છે. શુભ ભાવનાઓ ભાવવી, એની અંદર અલગ અલગ ઘણી બધી ભાવનાઓ છે, જેમાં 12 ભાવનાઓમાંથી ભાવયોગ્ય ભાવનાઓ પણ આવૃત કરી લેવામાં આવેલ છે. તો પણ અહીંયા આપણે 12 ભાવનાઓ સારી રીતે ધ્યાનમાં રહે અને એનું નામ અને એની અંદર કઈ ભાવનામાં શું ભાવવું એ બધું યાદ રહે એના માટે અહીંયા અલગથી આ લખ્યું છે. તો એ પણ જોઈ લઈએ. 12 ભાવનાઓની અંદર પહેલી આવે છે અનિત્ય ભાવના. એમાં એવી ભાવના છે કે સંસારના સર્વ પદાર્થો અનિત્ય છે, નાશવંત છે. આપણું શરીર, ધન, સંપત્તિ, પરિવાર વગેરે બધું નાશ પામનાર છે. માત્ર આત્મા એવો છે કે જે નિત્ય છે. શોર્ટમાં એ થઈ ગઈ અનિત્ય ભાવના. પછી અશરણ ભાવના. એમાં આવે છે દુઃખ, રોગ, વેદના, મરણ આદિ બધી પીડાઓ વખતે જીવને સંસારમાં કોઈનું પણ શરણ નથી. જીવના માત્ર 4 શરણા હોઈ શકે છે: અરિયંત ભગવંતો, સિદ્ધ ભગવંતો, સાધુ ભગવંતો અને કેવલી ભગવંતો દ્વારા પ્રરૂપિત એવો ધર્મ, એટલે જૈન ધર્મ. માત્ર આ 4 શરણ હોઈ શકે છે. એ છે અશરણ ભાવના શોર્ટમાં. પછી ત્રીજી સંસાર ભાવના. એમાં ભાવવાનું હોય છે કે અનાદિકાળથી 84 લાખ જીવાયોનીમાં ભમતા એવા જીવના સંસારના દરેક આત્મા સાથે વિવિધ એવા સંબંધો થયા છે. 4 ગતિ રૂપી સંસાર એક એવો રંગમંચ છે કે જ્યાં વિવિધ જીવો વિવિધ એવા સંબંધો રૂપી પાત્રો ભજવીને ચાલ્યા જાય છે. સંસાર પંખીનો મેળો છે. સંસાર વર્ડનો મિનિંગ જ થાય છે કે ભમવું, અહીંયાથી ત્યાં, અહીંયાથી ત્યાં. પછી નેક્સ્ટ ચોથી ભાવના એકત્વ ભાવના. જીવ એકલો જન્મે છે, એકલો મૃત્યુ પામે છે અને પોતે કરેલા કર્મોને પોતે જ એકલો જ ભોગવે છે. આ થઈ ગયો શોર્ટમાં. પછી 5મો અન્યત્વ ભાવના. અન્યત્વ એટલે જુદું, અલગ, અલગપણું. એમાં આવે છે આત્મા અને શરીર અલગ છે, બંને એક નથી. હું આત્મા છું. આત્માને કોઈ રોગ કે પીડા થતી નથી. આત્મા ક્ષીણ થતો નથી અને મરતો પણ નથી. શરીર, ધન, સંપત્તિ, પરિવાર વગેરે બધું આત્માથી અલગ છે, જુદા છે ને પારકા છે. આ થઈ ગઈ અન્યત્વ ભાવના શોર્ટમાં. પછી અશુચિ ભાવના. આ શરીર રસી, લોહી, માંસ, હાડકાં વગેરે અશુચિ પદાર્થોથી બનેલું છે. બળખા, લાળ, વિષ્ટા, મૂત્ર આદિ અશુચિઓથી ભરેલું છે વગેરે એવી જે ભાવના, તે અશુચિ ભાવના. પછી આશ્રવ ભાવના. એની અંદર આમ તો આમ આવે કે આત્મા પર કર્મના આવવાના 42 પ્રકારના રસ્તાઓનું ચિંતન કરવું. પણ નિર્યામણા કરાવવા જતા હોઈએ ત્યાં આ રીતે એડ કરવું કે જ્યાં સુધી આત્મા ઉપર કર્મ આવ્યા કરશે ત્યાં સુધી મોક્ષ નહીં થશે, અને જો અશાતાના સમયે આર્ત ધ્યાનમાં ડૂબી જવાય તો ગાઢ અશુભ કર્મ બંધાયા કરશે. આમ આ થઈ ગઈ આશ્રવ ભાવના શોર્ટમાં. પછી સંવર ભાવના. સંવર એટલે રોકવું, અટકાવવું. એમાં આત્મા પર આવતા કર્મોને રોકવાના 57 ભેદોનું ચિંતન એ આવે છે. એમાં એમ ભાવના ભાવ આવી કે જ્યાં સુધી આત્મા ઉપર કર્મ આવતા રોકાશે નહીં ત્યાં સુધી મોક્ષ નહીં થશે. શુભ ધ્યાનના આલંબનો દ્વારા સંવર થઈ શકે છે. એના બાદ નિર્જરા. નિર્જરા ભાવનામાં આત્મા પરથી કર્મોનો ક્ષય કરવા 12 પ્રકારના તપનું ચિંતન કરવાનું આવે. અને આપણે નિર્યામણા કરાવવા માટે ગયેલા હોઈએ ત્યારે આ રીતે ભાવના ભાવ આવી કે સંસારમાંથી મુક્ત થવા કર્મોની નિર્જરા કરવી પડશે.
અને નિર્જરા માટેનો આ શ્રેષ્ઠ અવસર છે. આનાથી હજી વધારે સારો બીજો કયો અવસર આવી શકે? એટલે હવે ઉદયમાં આવેલા એવા દુષ્ટ કર્મોને સમાધિ અને સમતા ભાવથી ભોગવીને નિર્જરા કરી લો. આ રીતે નિર્જરા ભાવના. પછી લોક સ્વભાવ ભાવના. એની અંદર 14 રાજલોક, 6 દ્રવ્ય એટલે કે ષડદ્રવ્ય, દેવ, નારકી વગેરેના સ્થાનો, તીર્છાલોકમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર વગેરેનું ચિંતન. આ બધું 14 રાજલોક ને વિશેનું જ્ઞાન જેની પાસે હોય એવા પર્સનને આપણે જો નિર્યામણા કરાવવા ગયેલા હોઈએ તો આ તીર્છાલોક, અસંખ્ય દ્વીપ સમુદ્ર વગેરે કહી શકીએ. પણ એમને ત્યાં પછી એમ કહેવા માટે નહીં બેસવું કે આટલા યોજન દૂર આ છે, આટલું આ છે. એમાં તેઓ પછી ત્રાસી જાય. એટલે આપણે એમ કહી શકીએ કે 14 રાજલોક તો અસંખ્યાતા એવા યોજનો જેટલું છે, જેની અંદર અનંતા જીવો ભમી રહ્યા છે, 4 ગતિની અંદર ભમી રહ્યા છે. એમાં આપણી નીચે 7 નારકીઓ આવેલી છે, આપણી ઉપર વૈમાનિક વગેરે દેવલોકો આવેલા છે. આપણે જે તીર્છાલોકમાં રહી રહ્યા છીએ ત્યાં અસંખ્ય એવા દ્વીપ ને સમુદ્રો વગેરે છે. એમાં આપણા આત્માએ અનાદિકાળમાં અનંતા એવા ભવો કર્યા છે. ક્યારેક નારકી તરીકે, ક્યારેક દેવ તરીકે, ક્યારેક દેવની વાવડીના આપકાય તરીકે, તો ક્યારેક નરકમાં રહેલા નરક પૃથ્વી તરીકે, ક્યારેક સિદ્ધશિલાના પૃથ્વીકાય જીવ તરીકે, ક્યારેક કોઈ ગાય તરીકે, ક્યારેક કોઈ કતલખાનામાં ગયેલા એવા બકરા તરીકે વગેરે એવા અનંતા ભવો આપણે કર્યા છે. અને અસંખ્યાતા યોજન પ્રમાણનું અથવા તો અનકાઉન્ટેબલ કિલોમીટરો જેટલું જે 14 રાજલોક રૂપી વિશ્વ છે એની અંદર આપણે અનંતા ભવો કર્યા છે, અનાદિકાળથી ભમી રહ્યા છે. અને આવા જન્મ મરણના ફેરાને જો અટકાવવું હોય, જો મુક્ત થવું હોય, તો પછી જીનાજ્ઞા મુજબનું વૃત્તિ ને પ્રવૃત્તિ હોવી જોઈશે, કર્મોને તોડવા પડશે. અને જો આ સંસારમાંથી મુક્ત થવું હોય તો એકમાત્ર જીનાજ્ઞા છે. માત્ર એને જો આપણે ફોલો કર્યું તો આપણો બેડો પાર થઈ શકે અને આ સંસારમાંથી આપણી મુક્તિ થઈ શકે. એટલે હવે મને આ 14 રાજલોક રૂપી સંસારની અંદર ભમવું નથી, બિલકુલ નહીં. હું હવે થાકી ગયો છું. આ લોકમાં હવે ભમવાની કોઈ ઈચ્છા નથી. મને દેવ પણ નથી બનવું, નારકી નથી બનવું, દુર્ગતિમાં નથી જવું, કાંઈ નથી. માત્ર મને આ નેક્સ્ટ ભાવમાં સિમંદર સ્વામી પાસે મનુષ્ય તરીકે જન્મવાનું છે અને એમની પાસેથી સંયમ ગ્રહણ કરવાનું છે. કેવલ જ્ઞાન અને મોક્ષ એ જ ભાવમાં જોઈએ છે. બસ એમ આપણે ભાવના ભાવવા કહી શકીએ. પછી બોધિ દુર્લભ ભાવના. એની અંદર આવે છે અનાદિકાળથી સંસારમાં ભટકતા જીવને રાજ્ય, સંપત્તિ, રાજાપણું, દેવપણું વગેરે મળવું બહુ સુલભ છે, પણ સમ્યક્ત્વ રૂપી રત્ન પ્રાપ્ત થવું ખૂબ જ દુર્લભ છે. તેથી સમ્યક્ત્વ રૂપી રત્ન પ્રાપ્ત કરવા મહેનત કરવી અને પ્રાપ્ત થયેલાનું યત્નપૂર્વક રક્ષણ કરવાનું મારું લક્ષ્ય છે. આમ શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે ધર્મમાં એન્ટ્રી પોઈન્ટ કે પ્રવેશ દ્વાર સમ્યક્ત્વ છે. એટલે નિર્યામણા કરાવવા ગયેલા હોઈએ ત્યાં એમની પાસે આ ભાવનાની અંદર એમ ભાવના ભાવાવી કે હે ભગવાન, મને સમ્યક્ત્વ જોઈએ છે, મારી દૃષ્ટિને ઉઘાડો, મને સમ્યક દર્શન આપો, જેનાથી હું આપના વચનોને સમજી શકું, મારી વિવેક દૃષ્ટિ ખુલે અને મારું સંસાર ભ્રમણ જલ્દીથી બંધ થઈ જાય. એમ પછી 12મી છેલ્લી એવી ધર્મ ભાવના. એમાં એમ ભાવવાનું આવે કે જીન આજ્ઞા એ ધર્મ છે, સર્વ સુખ ધર્મથી જ મળે છે, જીવને દુર્ગતિમાં પડતા બચાવે અને ધારી રાખે તે ધર્મ છે. એમની પાસે એમ ભાવના ભાવાવી કે મારા અહોભાગ્ય છે કે મને દુર્લભ એવો જૈન ધર્મ મળ્યો. મોક્ષ ન મળે ત્યાં સુધી મને ભવ જૈન ધર્મ જ મેળવવાની ભાવના છે. આ રીતે આ 12 ભાવનાઓ આપણે શોર્ટમાં જોઈએ. બીજું, નિર્યામણા કરાવતી વખતે જો આપણને લાગે કે એ વ્યક્તિ બહુ વેદનાના કારણે અર્થ ધ્યાન કરી રહ્યો છે, તો એવા સિચ્યુએશનની અંદર અન્યત્વ ભાવનાને વિશે વિવરણ કરવું. એની સાથે આશ્રવ ભાવના, સંવર ભાવના, નિર્જરા ભાવના છે,
વગેરે એવી ભાવનાઓનો પણ આલંબન લેવડાવી શકાય. અને એમને એમ સમજાવવું કે આપણો આત્મા અને આ શરીર બંને અલગ છે. આપ આત્મા છો. આપને કોઈ પણ રોગ કે પીડા થઈ નથી. જે પણ રોગ થયેલું છે ને એના કારણે પીડા થઈ રહી છે તે બધું આ શરીરમાં છે. જે ક્ષીણ થાય છે તે શરીર છે, પણ આત્મા ક્ષીણ થતો નથી ક્યારે પણ. આત્મા નિત્ય છે. આત્મા ક્યારે મરતો નથી. આપણે તો આવા પ્રકારના અને આનાથી ઘણા વધારે પ્રકારની વેદનાઓ અનાદિકાળની અંદર ભોગવીને આવેલા છીએ. આ તો એના સામે કઈ નથી. નરકની ગોદની અંદર પણ આપણે કેટલા બધા ભવો કરીને આવ્યા છીએ. નરકમાં તો કેટલી બધી વેદનાઓ આપણે સહી છે. શીત, ઉષ્ણ, છેદ, ઘાત, ક્ષુધા, તૃષા વગેરે ઘણી બધી વેદનાઓ આપણે ક્ષણે ક્ષણે સહન કરી છે. એ પણ એક બે દિવસને માટે નહીં, પણ હજારો, સેંકડો, કરોડો, અસંખ્યાતા એવા વર્ષો સુધી આવી વેદનાઓ સહન કરીએ છીએ. એ પ્રકારની વેદના સામે તો આ કંઈ નથી. અને જો આ પીડાની અંદર આપણે હજી વધારે આર્ત ધ્યાન કરશું તો ઘાટ એવા પાપ બંધ થયા કરશે. અને એ આર્ત ધ્યાન દ્વારા કંઈ રોગ કે પીડા તો જવાની નથી. જે થઈ રહી છે એ થવાની છે. તો એમાં દુઃખી થવા કરતા ધર્મ ધ્યાન કરીને એમ વિચારીએ કે આપણા આ પૂર્વ કરેલા એવા કર્મના વિપાક છે, એનો ફળ આપણે ભોગવી રહ્યા છીએ. વિપાક વિચય ધર્મ ધ્યાન કરવું ત્યારે એમાં એ જ આવે છે કે જે પણ શુભ કે અશુભ ફળો ભોગવે છે આત્મા, તે બધું પૂર્વે કરેલા એવા કર્મના કારણે જ છે, એના સિવાય કંઈ નથી. તો જો એ જ વિચારીએ કે આ પીડા થઈ રહી છે એ પૂર્વે કરેલા કર્મોના ઉદયના કારણે થઈ રહી છે, તો પછી સમાધિ ટકાવવી સહેલી થઈ શકે છે. આપણે એક્ઝામ્પલ આપ્યું. હજી વધારે આની અંદર એડિશન કે વિશ્લેષણ કરી શકાય છે. બીજું, જો આપણને એમ લાગે કે એ વ્યક્તિ પરિવાર, પુત્ર, પત્ની વગેરેના મોહની અંદર ફસાયેલો છે અને એ પરિવારની ચિંતા કરતા દુઃખી થઈ રહ્યો છે અને આર્ત ધ્યાન કરી રહ્યો છે, તો એવા સિચ્યુએશનની અંદર આપણે અનિત્ય ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવનાનો વિશ્લેષણ કરીને સમજાવવું કે પુત્ર, પત્ની, પરિવાર વગેરે એ બધા આ ભવને માટે છે, પણ અનાદિકાળમાં આપણા આત્માએ તો અનંતા ભવો કર્યા છે અને એ અનંતા ભવોની અંદર આપણા બધાના આત્માએ 14 રાજલોકની અંદર જેટલા પણ જીવો છે એ બધાની સાથે કોઈનો કોઈ સંબંધ કરી લીધો છે. એના હિસાબે તો 14 રાજલોકના બધા જીવો આપણા પરિવાર તરીકે જ છે. આ પરિવાર તો માત્ર આ ભવને માટે મળ્યું છે અને એ તો કંઈ નિત્ય નથી રહેવાનો, અનિત્ય છે, નાશવંત છે. જેની સાથે સંયોગ થયો હોય એનો તો વિયોગ થવાનો છે. અને આ સંસાર તો એકમાત્ર રંગમંચ જેવો છે, જ્યાં વિવિધ એવા આત્માઓ આવે છે અને રાગદ્વેષના ઋણાનુબંધના હિસાબે વિવિધ એવા સંબંધો રૂપી પાત્રો ભજવે છે અને પછી સમય આવે એ ચાલ્યા જાય છે. સંસાર રંગમંચ જેવો છે. જે રંગમંચ ઉપર કોઈક નાટક ચાલુ થવાનું હોય ત્યારે અલગ અલગ એવા વ્યક્તિઓ આવી જાય, અલગ અલગ એવા પાત્રો ભજવાને માટે. એ પોતપોતાના પાત્ર ભજવે અને જ્યારે એ નાટક પૂરું થાય ત્યારે બધા રંગમંચ છોડીને ચાલ્યા જાય છે પોતપોતાના અલગ અલગ ઠેકાણે. એ જ રીતનું છે આ સંસાર. એટલે અહીંયા પણ પુત્ર, પત્ની, પરિવાર વગેરે જે છે એના ઉપર જો મોહ કરશું, આસક્તિ કરશું, મમત્વના ભાવો કરશું, તો પછી દેવ શર્માની જેમ આપણી દુર્ગતિ થઈ શકે છે. જીવ એકલો આવ્યો છે અને એકલો જ મૃત્યુ પામવાનો છે અને પોતે કરેલા પુણ્ય કે પાપ બધા જ જે કર્મો છે એ બધાનો ફળ પણ એકલો જ ભોગવવાનો છે. એના હિસાબે હવે માત્ર ને માત્ર અરિયંત ભગવાનની સાથે કનેક્શન જોડવાનું છે. પુત્ર, પત્ની, પરિવાર સાથેનો બધો મમત્વ અને કનેક્શનને આસક્તિ કટ ઓફ કરી રહેવાનું છે. માત્ર હું અને મારા અરિયંત ભગવાન આટલા જ છે, એ પ્રમાણે વિચારવું. બીજું, નિર્યામણા કરાવતા જો આપણને એમ લાગે કે એ વ્યક્તિ ધન સંપત્તિ વગેરેની અંદર ઘણો મોહ પામેલો છે અને એને છોડી જવાનું વિચારતા આર્ત ધ્યાન કરી રહ્યો છે, તો એને અનિત્ય ભાવનાનું વિશ્લેષણ કરીને સમજાવવું કે આ સંસારના સર્વ પદાર્થો અનિત્ય છે
ધન સંપત્તિ વગેરે અહીં જ રહી જવાનું છે અને આત્માની સાથે માત્ર એ ધન સંપત્તિ અર્જિત કરવા માટે જે પુણ્ય બાંધ્યું હોય કે પાપ બાંધ્યું હોય એ બધા સાથે આવશે. ધન સંપત્તિ વગેરે અહીં જ રહી જવાનું છે વગેરે કહેવું. આના સિવાય પણ એ વ્યક્તિ બીજી પણ કોઈ સિચ્યુએશનની અંદર હોઈ શકે, તો એમાં આપણે આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને અમુક અમુક એવી ભાવનાનો આલંબન દ્વારા એના ક્ષમતાને સમાધિને ટકાવવા માટે સહાયક બની શકીએ. એટલે મેન આપણો મોટિવ છે કે વ્યક્તિની સમાધિ ટકી શકે અને એ દુર્ભાવ કે આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનની અંદર નહીં પડતા એ ધર્મ ધ્યાનની અંદર લાગી જાય. બસ એ જ આપણો મેઇન મોટિવ છે. એ કોઈ પણ રીતે અચીવ થાય, કોઈ પણ રીતે પ્રાપ્ત થાય એ આપણને જોઈએ છે. બસ એ પ્રમાણે આપણે વિચારીને એમ કરવું. પછી હવે એના બાદ મનને પ્રસન્ન રાખવાની ચાવી આપણા બુકમાં પેજ નંબર 11 પર છે, તે જોઈએ. આ રહ્યો પ્રસન્ન મનની ચાવી. એની અંદર જે લખેલું છે એ રીતે આપણે ત્યાં કહી દેવાનું. આમાં એ રીતે લખેલ છે કે જેમ કે જે વાંચી રહ્યો છે તે પોતે નિર્યામણા કરી રહ્યો છે. આપણને એમને એમ કહેવું કે અત્યંત રોગ પીડા કે બેડ રેસ્ટ જેવી અવસ્થા થઈ ગયેલી હોય તો પછી મનને આર્ત ધ્યાનમાં કે ડિપ્રેશનમાં નહીં જવા દેવું હોય અને મનને પ્રસન્ન રાખવું હોય તો શું શું વિચારણાઓ કરવી તે અહીંયા બતાવ્યું છે. આમાં સેન્ટેન્સ ફોર્મેશન એવા છે કે જેમ કે જે વાંચી રહ્યો છે એ પોતે નિર્યામણા કરી રહ્યો છે. એટલે જ્યારે આપણે નિર્યામણા કરાવવા ગયેલા હોઈએ ત્યારે સેન્ટેન્સોમાં અમુક એવા ફેરફાર કરી લેવાના ગ્રામેટિકલી. એક્ઝામ્પલ માટે એમ કહીએ કે હે ભાગ્યશાળી, હવે આપ આવી વિચારણાથી દુઃખી નહીં થશો કે મારાથી પૂજા પ્રતિક્રમણ સામાયિક વગેરે નથી થતા. એવી બધી વિચારણાઓ કરીને દુઃખી નહીં થશો. આપ સવારના મનથી જ જે પણ યાદ આવતા હોય એવા એક એક દેરાસર મૂળનાયક ભગવાનને યાદ કરીને ચૈત્ય પરિપાટી કરજો. મનની કલ્પનાથી શ્રેષ્ઠ એવા ચંદન કેસર પુષ્પો આદિથી પૂજા કરજો. નવા નવા એવા ચૈત્યવંદન સ્તવનો બોલજો. આ એક્ઝામ્પલ આપ્યું આપણે. એ રીતે જે પણ છે અહીંયાથી બધું આપને બોલી દેવાનું અહીંયા સુધી. એના બાદ પરિવારને સુકૃતો કરવા ઉપદેશ અને એની અનુમોદના. આપણા બુકમાં પેજ નંબર 12 પર અંતિમ ઈચ્છાઓની લિસ્ટ જે બતાવ્યું છે એમ આ રહ્યું. એની અંદર અંતિમ ઈચ્છાઓ આવા પ્રકારની હોઈ શકે છે. એમાં એ પર્સનની પાસે આપણે અંતિમ ઈચ્છાઓની લિસ્ટ બનાવડાવી છે. એટલે એમ લખવા માટે નહીં કહેવાનું, પણ એમની પાસે એમ કહેવડાવવું કે મારી આ ઈચ્છાઓ છે. જેમ કે મને સરોવરથી ગ્રહણ કરવું છે, પ્રભુ પ્રતિમા ભરાવવી છે, જીન મંદિર બંધાવવા છે, 7 ક્ષેત્રમાં ધન વાપરવાની ઈચ્છા, ઔષધશાળા ઉપાશ્રયો બંધાવવાની ઈચ્છા, આયંબિલ શાળા બંધાવવાની, છરીપાલિત સંઘ કઢાવવાની ઈચ્છા, 99 યાત્રાઓ કરાવવાની ઈચ્છા, પછી શત્રુંજય તીર્થમાં મહાપૂજા અને આંગીઓ કરાવવાની ઈચ્છા, શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધાર કરાવવાની ઈચ્છા, દીક્ષા મહોત્સવના દાતા બનવાની અને દીક્ષાઓ અપાવવાની ઈચ્છા, પાઠશાળા સમ્યક જ્ઞાન પ્રસારણ આગમ લખાવવાની ઈચ્છા, જીન શાસનની પ્રભાવના કરીને ઘણા જીવોને શાસનરસી બનાવવાની વગેરે એવી ઈચ્છાઓ ભાવવી. હવે વિચારો, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શાના માટે? કારણ જો એમની પાસે આપણે આ બધી ઈચ્છાઓ પ્રગટ કરાવી તો પછી એમની ગેરહાજરીમાં એમના નામે જે પણ આ સુકૃતો કરશે એ બધાનો લાભ એ આત્માને પણ મળતો જશે. એના સિવાય પણ એ પોતે પરભવમાં જ્યાં પણ જાય ત્યાં એની આવા પ્રકારની જે ઈચ્છા હતી પૂર્વભવની એ બધી પણ ત્યાં ફળીભૂત થઈ શકે છે. એટલે બાય ચાન્સ એને જાતિ સ્મરણ જ્ઞાન પણ થઈ શકે અને આગળ શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર વગેરે એવા ઘણા કાર્ય એ કરી શકે છે ત્યાં પણ જઈને. એટલે આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી 9મો જોઈએ, સાગારી કાંચન સ્વીકાર.
પેજ નંબર 11 પર સાગારિક એટલે છૂટછાટ કે આગાર સહિત એને સાગારિક કહેવાય એવો અનશન. આ સાગારિક અનશન 1 દિવસ, 1 પ્રહર, 2 ઘડી, 4 ઘડી વગેરે જેટલા મર્યાદિત સમય માટેનું અભિગ્રહ કે અનશન હોય છે. સમાધિ મરણને પામવા માટે સમસ્ત વિશ્વના સંબંધો ઉપર પૂર્ણ વિરામ મૂકીને આત્મામાં લીનતા મેળવવી જરૂરી છે. એટલે જ આપણે આગળ સ્ટાર્ટિંગમાં જ કહ્યું કે જે પણ પરિવારજનો છે એમને ખાસ ઇન્સ્ટ્રક્શન આપી દેવાનું કે હવે લાગણીશીલ વાતો કે તમે જુઓ આ કોણ આવ્યા, જુઓ આ તમારા પૌત્ર આવ્યા, જુઓ આ તમારી દીકરી આવી, જુઓ બનેવી આવ્યા વગેરે જે પણ આવા જે સાંસારિક સંબંધોને દર્શાવે કે યાદ કરાવે કે એના જોડાણને યાદ કરાવે કે એના આસક્તિ મજબૂત કરે કે રાગ ઉત્પન્ન કરે એવા બધા જે વાક્યો છે એ નહીં બોલવા. આપણને હવે શું જોઈએ છે કે જેને નિર્યામના કરાવવા ગયેલા છીએ તેનું જોડાણ હવે માત્ર અરિહંત ભગવાન સાથે હોવું જોઈએ, બસ બીજો કોઈ નહીં. માત્ર તે આત્મા ને અરિહંત ભગવાન અથવા તો 4 શરણ જે આપણે કહ્યા તે બસ, એમના સિવાય પાંચમો કોઈ નહીં. એટલે એ રીતે સમાધિ મરણને પામવું હોય તો પછી આખા જ વિશ્વના બધા જ સંબંધો ઉપર પૂર્ણ વિરામ મૂકવાનું જરૂરી છે. બધા સાથે સંબંધ કટ ઓફ કરીને એમના ઉપર મોહ, મમતા, આસક્તિ, મૂર્છા વગેરે ત્યાગ કરવું જરૂરી છે. અને એ ત્યાગ કરીને માત્ર આત્મામાં લીનતા મેળવવી જરૂરી છે. તો સાગારિક અંશન સ્વીકાર કરાવવા એમની પાસે હાથ જોડાવવું અને આ પ્રમાણે બોલી લેવું. પછી પચ્ચખાંડ રૂપે આ પચ્ચખાંડ આપી દેવું. એમ પછી 10મો અધિકાર નમસ્કાર મહામંત્ર સ્મરણ. આની અંદર એમને હવે સતત કન્ટિન્યુઅસ નવકાર મહામંત્રનો જાપ કરવા માટે કહેવું. મૌખિક કે માનસિક જે પણ એમને ફાવે એ રીતે. જો આખો નવકાર મંત્રનો જાપ નહીં થઈ શકે એવી સિચ્યુએશન હોય તો માત્ર નમો અરિયંતાણમનો જાપ અથવા તો માત્ર અરિયંત અથવા તો વીર અથવા તો જે પણ અરિયંત ભગવાનનો નામસ્મરણ એમને ફાવતું હોય એ અરિયંત ભગવાનનું નામસ્મરણ. આ રીતે થઈ ગયા સમાધિ મરણના ટોટલ 10 અધિકારો. હમણાં આપણે થોડું ડિટેલમાં નિર્યામણા કઈ રીતે કરાવાય તેના ઇન્સ્ટ્રક્શન જાણ્યા. બીજું, સંપૂર્ણ વિગતવાર નિર્યામણા કરાવવી હોય જો તો પછી પેજ નંબર 5 થી કરીને સંપૂર્ણ પુસ્તિકા બોલી શકાય. એમાં એ પુસ્તકમાં આપણે ઇન્ડેક્સ કે અનુક્રમણિકા જોઈએ તો એમાં સંધારા પોરીસીની કેટલીક ગાથાઓ ને એના અર્થો આવે છે એ પણ સંભળાવાય. અંતિમ વસિયતનામું છે. પછી પંચસૂત્રના પ્રથમ સૂત્રનો ભાવાનુવાદ, પુણ્યપ્રકાશ સ્તવન, લઘુ પુણ્યપ્રકાશ સ્તવન, પદ્માવતી આરાધના વગેરે આપને આપેલા છે બુકમાં. એ બધું આપ બોલી શકો છો, એમને સંભળાવી શકો છો. આ રીતે આપણે એ જોયું કે કોઈકને સમાધિની સાધના કરાવવી હોય તો કઈ રીતે કરાવી શકાય છે. અને એમાંય આપણે આ 4 પ્રકારે જોયો. તાત્કાલિક અત્યંત શોર્ટમાં કે પછી થોડું ડિટેલમાં અથવા તો સંપૂર્ણ વિગતવાર. અમુક એવા પદાર્થ છે તે આપને જો જોઈએ તો આપની પાસે તે બુક હશે એમાં આપ નોટ ડાઉન કરી શકો છો. જેમ કે આ 4 શરણા, જીવરાશિ સૂત્ર, 18 પાપસ્થાનક સૂત્ર, પછી વ્રત ઉચ્ચારણ રિલેટેડ, એના બાદ આ 2-3 લાઇન્સ છે તે, પછી આ 12 ભાવનાના નામ વગેરે, અને છેલ્લે આ પચ્ચખાંડ. એમ બસ આટલું આપણા બુકમાં એડ કરી શકીએ. આ રીતે આપણે કોઈકને અંતિમ નિર્યામણા કરાવવી હોય તો કઈ રીતે કરાવી શકાય એના વિશે જોયું. હવે આપ ભાગ્યશાળીઓ સરસ રીતે વિવેકપૂર્વક નિર્યામણા કરાવજો. જીવોના સમતા અને સમાધિ ટકાવવાના કારણરૂપી બનજો, સમાધિના સહાયક બનજો, એવી ભાવનાથી આપણે સર્વમંગલ કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ.
સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભવ સફળ કરજો.